આ દુનિયામાં માણસ બધું કમાઈ લે પછી ભગવાન પાસે પાછો જાય છે. શું કામ? હે ભગવાન, હવે શાંતિ આપો. આમ જોવા જાવ તો આખી દુનિયામાં બધી દોડ કેવલ શાંતિ માટે છે. પૈસા કમાયા પછી શાંતિ મળી જાય એવું જરૂરી નથી. પ્રતિષ્ઠા કમાયા પછી પણ શાંતિ મળી જાય જરૂરી નથી. અને શાંતિ મેળવવા માટે પ્રતિષ્ઠા કમાવી જ પડે એ તો જરાય જરૂરી નથી. શાંતિને મેળવવા માટે થઈ અને પૈસો કમાવો પડે જરાય જરૂર નથી. સિકંદર પોતાના સૈન્યને લઈ અને નીકળ્યો. એટલો મોટો રસાલો પોતાની પાછળ ચાલ્યો આવે છે. એમાં એક નદીના કિનારે જળ પીવા માટે ઊભો રહી છે. એક મહાત્માજી હતા, ફકીર. કોથલો પાથરી, કંતાન પાથરીને સૂતા છે. રાજા આવ્યો છે, પાણી પીવે છે. આ તો સામું નથી જોતા. સિકંદરને થયું, આ લોકો મને જોવા માટે નીકળી પડે ને આ માણસ મારી સામું નથી જોતો. પોતે સામેથી ગયો. મહારાજ, ઓળખો છો મને? મહાત્માજી સૂતા સૂતા જોઈને કહ્યું કે જોયા નથી તમને. પેલા તો મીડિયાનો કઈ એટલો બધો યુગ નહોતો, તમને જોયા નથી. અરે હું સિકંદર, આમ જોવા રાજા છું, આટલી મોટી સૈન્ય લઈને નીકળ્યો છું. તો મહાત્માજી પૂછ્યું, કઈ બાજુ જાઓ છો? બાજુના આ પ્રદેશને જીતવા માટે. મહારાજને થયું અહીં બેસાડો ને. મહાત્માજી બેસાડે છે. બેસો. મહાત્માજી પૂછ્યું કે તમે આ બાજુના પ્રદેશને જીતી લેશો પછી? તો કે પછી એના બાજુના પ્રદેશને જીતી લઈશ, એને જીતવા જઈશ. સાધુ કહે છે કે તમે જીતી લીધું પછી? તો કે એના બાજુના પ્રદેશ જીતીશ. અરે તમે સમજો ને, તમારે જેટલા જેટલા જીતવા છે બધા પ્રદેશ જીતી લીધા પછી? તો કે પછી આખા દેશનું રાજ્ય કરીશ, આખી ભૂમિનો હું રાજા બનીશ. મહારાજ કહે છે બધું જીતી લીધું, ચાલો તમે પૃથ્વીના રાજા બની ગયા પછી? પછી કે હું એને શાંતિથી આરામ કરીશ. મહારાજ હસીને બોલ્યા, આ બધું જીતીને પછી શાંતિ આરામ કરવો છે, એના કરતાં અહીંયા બાજુ હોઈ જાય, અહીંયા આરામ જ મળશે, કાંઈ જીતવા જવાની જરૂર નથી. આ સંસારમાં સંપત્તિ મળે તો શાંતિ મળે એવું જરૂર નથી. શાંતિને મેળવવા માટે સંપત્તિ મેળવવી એ પણ જરૂર નથી. શાંતિને મેળવવી હોય તો કોઈ પરમાત્માના મંદિરોમાં જઈ, પ્રભુની કથામાં જઈ, કોઈ સાધુના શરણમાં જઈને બેસી જાઓ. એના જેવી શાંતિ તમને સંસારમાં અબજો રૂપિયા દેતાય નહીં મળે. કે કોઈ સંતના શરણે જતા રહો. સોનકો કહે છે, બાપજી કથાઓ તો બહુ સાંભળી હો, કથા નથી સાંભળવી. અને આપણે કેટલી સાંભળી નાખી આટલી ઉંમરમાં. તો અહીં જેટલા બેઠા છો એમાંથી કેટલી સાંભળી નાખી છે લોકોએ, કેટલી વાર કથાઓ સાંભળી નાખી. ઘણાએ તો પોતાની ઉંમર કરતાં વધારે કથાઓ સાંભળી હશે. પણ તોય હજી ન્યા છીએ આપણે, કારણ ખાલી સાંભળી નાખી છે, સાંભળી રાખવાની હતી.
સાંભળીને નાખી દીધી. કથાઓને સાંભળ્યા પછી જો જીવનમાં જરા પણ ફેરફાર ન આવે, આ કથાને સાંભળ્યા પછી આપણે આપણા પરિવારના લોકોને આ કથાનો ઉપદેશ આપીને એને સમજાવવા જઈએ ને, એના કરતાં ધી બેસ્ટ પોતાની જાતને સમજાવી દો. દુનિયાનો એક ઉસૂલ છે, માણસ સામેવાળા માણસને સુધારવા માટે પ્રયત્ન કરે છે, પોતાની જાતને સુધારવાના પ્રયત્ન કરતો નથી. જોજો તમે, ગામના લોકો હોય ને, આપણે જે ઘરમાં રહેતા હોય ને, ત્યાં આપણી એક જ અપેક્ષા હોય, શું? આપણો પાડોશી હારો હોય. પછી બીજી અપેક્ષા હોય, આપણા ગામનો સરપંચ સારા હોય. ત્રીજી અપેક્ષા શું હોય? આપણા તાલુકાના અધિકારી હારા હોય, જિલ્લાના અધિકારી સારા હોય, રાજ્યના અધિકારી સારા હોય, દેશના અધિકારી સારા હોય. બધાને આગળનો માણસ સારો જોઈએ છે, પોતાની જાતને સારો બનાવવાનો પ્રયત્ન નથી કરવા કોઈ. આ દુનિયાનો એક એક માણસ પ્રતિજ્ઞા કરે કે હું સારા બનવાના પ્રયત્ન કરીશ, તો સમાજ સુધારણાના કાર્યક્રમ બંધ કરી દેવા પડે સાહેબ. અને એક વાત યાદ રાખજો વાલા ભક્તજનો, આ ભાગવત કથા આટલા મોટા મોટા મંડપો નાખીને કરવામાં આવતી ઠાકોરજીની કથાઓ આ સમાજ સુધારણાનો કાર્યક્રમ છે જ નહીં. સમાજને સુધારવા માટેની આ ક્રિયા નથી. આવી ભાગવત કથાઓનો આશય એક જ છે, જે બગડેલા નથી ને એ બગડી ન જાય એના માટે કથા છે, સુધારવા માટેની આ કથા નથી. બાપજી, કથા બહુ સાંભળી, પણ કોઈ માર્ગ બતાવો, મનને શાંતિ મળે. શાંતિનો અનુભવ થાય. એના માટેની કૃપા કરો. સૂત નામના મહાપુરાણે કહ્યું, તમે એક કામ કરો, આના માટે એક જ સાધન છે, તમે ભાગવતની કથા સાંભળો. હે બાપજી, ભાગવત જ શું કામ? ભાગવતની જ કથા શા માટે? સૂત નામના મહાપુરાણી કહે છે, એટલા માટે વેદ અને ઉપનિષદોનો સાર છે ભાગવત. વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. ઉપનિષદોનો સાર ભાગવત છે. બધામાંથી થોડો થોડો પ્રવાહ લઈ અને બનાવેલો આ એક રસાયણ છે. બધાને ગમે એટલો સરસ સ્વાદ બનાવ્યો છે, બધાને તૃપ્તિ થાય. કોઈના ઘરે જમવા ગયા હોઈએ અને થાળીમાં બરાબર રીંગણાનું સબ્જી આવે અને આપણને રીંગણા ભાવતા ન હોય, તો શું કરવું? કોઈના ઘરે જમવા ગયા હોય ને કોઈના ઘરે ગુવારનું સબ્જી આવે, આપણને ગુવાર ભાવતો ન હોય, શું કરીએ? પણ કોઈના ઘરે જમવા ગયા
રીંગણાવાળું, ગુવારવાળું બધું જ સબ્જી ભેગું કરીને એક ઊંધિયું આપણને પીરસવામાં આવે તો આપણે શું કરીએ? રીંગણા ન ખાતા તો એમાંથી રીંગણા કાઢી નાખીએ, બાજી બીજું બધું જમી લઈએ. એમ આ ભાગવત કથા પણ એવી છે. કોઈને વેદની વાત ન ભાવતી હોય, કોઈને ઉપનિષદની વાત ન ભાવતી હોય, કોઈને પુરાણની વાત ન ભાવતી હોય, પણ જે ભાવે છે એ આમાંથી લઈ અને પોતે જમી લે છે, તૃપ્ત બની જાય છે. વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સારા ભાગવત. માટે તમે ભાગવતની કથા સાંભળો. ભાગવત પુરાણોમાં ઉત્તમ છે. પદ્મપુરાણ એમ કહે છે કે ભાગવતજીના એક એક પદમાં, એક એક શ્લોકમાં ભગવાનનો મહિમા છે. યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. માટે તમે ભાગવતની કથા સાંભળો. શૌનકો કહે છે, બાપજી તમે આટલો સુંદર મહિમા કીધો, અમે બીજે ક્યાં જઈએ સાંભળવા? એક કામ કરો ને, તમે જ અમને ભગવાનની કથા સંભળાવી. સૂત નામના મહાપુરાણે કહ્યું, હું તમને કથા સંભળાવું, તમારી પ્રીતિને જોઈને હું તમને કથા સંભળાવું, પણ એક કામ કરો, તમે સાવધાન થઈને સાંભળજો. જીવનમાં સાવધાન રહેવું બહુ જરૂરી છે. જેના જીવનમાં સાવધાનની સ્થિતિ ન આવે એને કોઈ દી વિશ્રામનો ઓર્ડર ન મળે. આપણે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી રાષ્ટ્રીય ધ્વજને જ્યારે આપણે સલામી દેવા માટે જઈએ છીએ, ત્યારે સૌપ્રથમ આપણને આદેશ આપવામાં આવે સાવધાન, અને પછી કહે વિશ્રામ. જીવનમાં જે સાવધાન થાય છે એને વિશ્રામની ક્ષણોની પ્રાપ્તિ થાય છે. તો સૂતજીએ કહ્યું, તમે સાવધાન થઈ જાઓ. તદહમ તે વિધાસ્યામી સાવધાન તયા શૃણુ. તમે એટલા સાવધાન રહો કે કથાનો એક શબ્દ પણ જતો ન રહે. અહીંયા આવ્યા પછી સાવધાન રહેવું બહુ જરૂરી છે. બેનો, કોઈ કપડું તૂટી ગયું હોય, અને એ કપડાને જ્યારે પોતે સાંધે છે, સોયને દોરો લઈને કપડું સાંધે, ત્યારે ધ્યાન બીજે હોય કે કપડામાં સોયમાં જ હોય? જો પોતાની નજર અને પોતાનું ધ્યાન બીજે રાખે તો શું ઘટના ઘટે? પોતાના જ હાથમાં રહેલી સોય પોતાના હાથમાં વાગી જાય. જો એક કપડું સિલાઈ કરવાના સમય પણ તમે એટલા સાવધાન રહો છો, તો આવી કથા સાંભળવા બેસો ત્યારે સાવધાન રહેવું બહુ જરૂરી છે. અરે કથા નહીં, પોતાના દરેક કાર્યમાં સાવધાન રહેવું. જે માણસને પોતાના કાર્યમાં નિષ્ઠા ન હોય ને, એ માણસ
એ કામના બદલામાં લઈ રહેલા પૈસાને એ પૈસા નથી લેતો, એ પાપને લઈ રહ્યો છે. પોતાના દરેક કાર્યમાં માણસ નિષ્ઠાવાન રહે. તો પ્રભુએ આપણને આટલી સરસ કથા આપી છે. આ કથામાં 3 કલાક 4 કલાક જે પણ અહીંયાથી આપણને સાંભળવા મળે એમાં પૂર્ણ સાવધાન સાથે આ કથાનું પાન કરીએ. મનને એટલું મક્કમ કરીને આવીએ કે કથામાં બેસી ગયા પછી મારે ઉઠવું નથી. કથામાં બેઠા પછી કથા સિવાય કશું ધ્યાન રાખવું નથી. સૌથી સાવધાનીની વાત બતાવી છે. કથામાં મારાથી આ કથા વિક્ષેપ ન થાય. મારાથી આ કથા વિક્ષેપ ન થાય. કોઈ સૂતા હોય ત્યારે અવાજ કરવો, નહીં તો ઘણા ટેવ હોય, આપણે બાજુમાં કોઈક સૂતા હોય, આપણને નિંદર ન આવે, આપણે મોબાઈલ ચાલુ કરીએ. અરે તું ઈ તો બંધ કર, અમને તો સુવા દે. આપણે એને કઈ કહું સુઈ જા ને, તો કે મને નીંદર નથી આવતી. પણ તને નીંદર ન આવે એમાં અમે તારું શું બગાડ્યું? નિદ્રા ભંગ. નિંદરમાંથી કોઈને જગાડવા એ પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. સ્વયં બ્રહ્માજીએ ભગવાન નારાયણને નહોતા જગાડ્યા. પ્રાર્થના કરે છે નિદ્રા દેવીને કે માં તમે એનું શરીર છોડીને નીકળો તોય જાગૃત થાય. દેવ ભાગવતમાં બહુ સુંદર કથા છે. ભગવાન જ્યારે હજારો વર્ષના એ યુદ્ધ પછી એક ધનુષ્ય બાણને મસ્તક નીચે રાખીને સૂઈ ગયા પ્રભુ. યજ્ઞાદિ કર્મો કરવા હતા, ભગવાનની જરૂર હતી. બ્રહ્માજી ભગવાન પાસે આવે, ભગવાન સૂતા છે. બ્રહ્માએ વિચાર્યું કે આને કેમ જગાડું? જો જગાડું તો હું બ્રહ્મ હત્યાનો અધિકારી થઈશ. તો પેલું વેલું નિદ્રા ભંગ, કોઈની નીંદર ન તોડાવવી. બીજું, પતિ અને પત્નીના પ્રેમમાં ક્યારેય બાધક ન બનવું. એની વચ્ચે તિરાડ ન પાડવી ક્યારે. ત્રીજું, મા બાપ અને સંતાનોને ક્યારેય જુદા ન કરવા. અને ચોથું, કથાઓ ચાલતી હોય ને વિક્ષેપ ન કરવો. નિદ્રા ભંગ કથાશ્છેદો. આ કથામાં એટલી સાવધાની હોવી જોઈએ કે આપણા દ્વારા કોઈ પણ વ્યક્તિને આ કથામાં વિક્ષેપ ન થાય. કથા ન તૂટવી જોઈએ. કથામાં આવીએ તો સંપૂર્ણપણે સાયલન્ટ. આપણો મોબાઈલ તો પહેલા સાયલન્ટ કરી દઈએ. સૌથી ઉપદ્રવનું મોટું કારણ મોબાઈલ. દવાઓ તમે લઈ આવો, એ દવાને તમે પીવો, પણ સાથે જો તમે પરેજી એટલે કે કાળજી ન રાખો તો દવા અસર કરે પણ બહુ ઓછી અસર કરે. એમ આ કથાનું પાન તમે કરો, પણ સાથે જે રાખવાના નિયમો છે એનું જો પાલન ન કરો તો કદાચ આ કથા તમને ઓછી ફળે.
ભગવાન સુત નામના મહાપુરાણીએ કહ્યું, સાવધાન તયા શૃણુ, તમે સાવધાન થઈને સાંભળો. હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા મૃત્યુના ભયમાંથી છોડાવવા વાળી છે. આ સંસારમાં આપણે કોઈને વાત કરવી હોય તો આપણે શું કહીએ? જો મને ખબર છે, ઓલા ફલાણા ભાઈ એમ કહેતા હતા. તમે કોના નામ સાથે જોડીને વાત કરો છો એના ઉપર એ વાતનું પ્રતિષ્ઠા ઊભી થાય. કેવા વ્યક્તિની સાથે તમે જોડી રહ્યા છો? મદિરા પાન ન કરવો જોઈએ, વ્યસન ન કરવા જોઈએ. આવું સામાન્ય વ્યક્તિનું નામ લઈને તમે કહો તો અસર બહુ ઓછી થાય. પણ કોઈ પ્રતિષ્ઠિત, કોઈ મહાપુરુષનું નામ લઈને કહો કે ફલાણા મહાત્માજી કહેતા હતા આવું ન કરવું જોઈએ, તો એ વાતની અસર વધારે પડે. તો સુતજી કહે છે કે હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ તો સુખદેવજી મહારાજનું કીધેલું છે. કલો કિરેણ ભાષિતમ. બીજી વાત એ બતાવી કે હું તમને મૃત્યુના ભયમાંથી છોડાવું. સાવધાન થઈને સાંભળજો, આ કથા મૃત્યુમાંથી નહીં છોડાવે, મૃત્યુના ભયમાંથી છોડાવશે. કારણ કે જન્મ એનું મૃત્યુ એ શાશ્વત છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે. આ સંસારમાં જે જન્મે છે મરે જ છે, એમાં સંશય જ નથી. નામ પામે છે, નાશ થઈ જ જાય છે, સંશય નથી. એટલે આ કથા તમને મૃત્યુમાંથી નહીં, મૃત્યુના ભયમાંથી છોડાવવા આવી છે. મરવાનું છે નક્કી છે. કોઈ આજ ગયા, કોઈ કાલ જશે, કોઈ જાને કો તૈયાર. આવ્યો એવો જગથી જશે. તારે જવાનું છે નક્કી છે. ક્યારે જવાનું એ નક્કી આપણને ખબર નથી, ઓલાને ખબર છે. આ દુનિયામાં આપણે કોઈ મકાનમાં ભાડે રહેવા જઈએ ને ત્યારે મકાન માલિક આપણી પાસે એની એક ચિઠ્ઠી લખાવડાવે, 11 મહિનાનો કરાર. અગિયાર મહિનાના કરારને એ લખાવડાવે. અને એ કરારમાં ખાલી કરવાની શરતો લખી હોય. બસ આ મકાનના માલિકમાં ફેર એટલો છે, સંસારમાં બાંધેલા મકાનનો માલિક તમને કહી દે છે કે 11 મહિને તમારે ખાલી કરી દેવાનું છે. આ મકાનનો બાંધનારો કહેતો નથી ક્યારે ખાલી કરવાનું, પણ કરવાનું છે, પાક્કું છે. એટલું કહીને મોકલ્યા છે, ખાલી કરી દેવાનું છે, પણ ક્યારે કરી દેવાનું એ નક્કી નથી. ભાડાનું મકાન હોય
એને કોઈ દી રંગ રોગાન બહુ ઓછા કરાવાય, આપણા ખર્ચે તો કરાય જ નહીં. મકાન માલિકે જેવું આપ્યું હોય એવું સ્વીકાર કરીને પડ્યું રહેવાય. હવે તમે એનામાં ખર્ચો કરો ને પછી મકાન માલિક આવીને એમ કહે કે હવે એને ખાલી કરાવો, તો શું કરો? આ સંસારના મકાન માલિકને તમે હજી કંઈ કોકની ઓળખાણ કરીને કરાવી શકો, ભાઈ 2-5 મહિના રહેવા દો. આના મકાન માલિકની હારે બીજી કોઈ ઓળખાણ ન હાલે, બધી જગ્યાએ ઓળખાણ હાલે. આ ખાલી કરાવવાનું થઈને તે કોઈની ઓળખાણ ન હાલે. ત્યારે તમારી ઓળખાણ ન હાલે, તમારો પૈસો ન હાલે, તમારું પદ, તમારી પ્રતિષ્ઠા, તમારી બુદ્ધિ કાંઈ કામ ન કરે. દવા પી જાય ને એ બચી ગયેલા દાખલા આપણે જોયા છે. અકસ્માતમાં પગ કપાઈ જાય, હાથ કપાઈ જાય, આ બધું કપાઈ જાય, એને આપણે જીવતા જોયા છે. ક્યારેક ક્યારેક હાલ્યો જતો ને ખાલી પડી જાય તો એને આપણે મરી ગયેલા જોયા છે. આ સંસારમાં જેનું મૃત્યુ છે એને કોઈ બચાવી ન શકે, જેને શ્વાસ બાકી છે એને કોઈ મારી ન શકે. તો પરમાત્માએ આપણને મોકલ્યા છે તો આમાં મૃત્યુનો ભય છૂટી જાય એના માટે આ કથા સાંભળવી જરૂરી છે. આ કથા દેવર્ષિ નારદે સાંભળી છે. સોનો કોઈ પ્રશ્ન કર્યો કે બાબજી આ નારદ તો સતત ભગવાનનું નામ લીધા કરે છે, જે સતત પરમાત્માને યાદ કરે છે એણે કથા સાંભળ્યા? હા, એમણે કથા સાંભળી. શા માટે? તો કહે છે તમે સાવધાન થઈને સાંભળો. અહીંયા અસ્થિર નારદની વાત છે. નારદે કથા તો સાંભળી હતી પણ વિધિવત એને સનત કુમારો પાસે સાંભળી. વિધિ શ્રવે કુતઃ પ્રીતિ. કોઈ પણ વસ્તુ કરો ને એને વિધિવત કરો ને એનું ફળ વધારે મળે. તો બાપજી નારદે કથા શું કામ સાંભળી પેલા તો એ કહો. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. જે નારદ સતત ભગવાનના નામમાં રત રહે છે એ માણસે કથા સાંભળી. હા, શા માટે? તો કહે છે કે એક વખતના સમયે નારદ ચાલતા ચાલતા બદ્રી વિશાળ ક્ષેત્રમાં ગયા અને ત્યાં આગળ એને સનત કુમારો મળ્યા છે. જ્યારે સનત કુમારો એને મળે છે નારદજીની સામું જોયું તો નારદજી ચિંતિત હતા. નારદે પ્રશ્ન કર્યો છે. નારદને સનત કુમારો પ્રશ્ન કરે છે. જ નહીં જોવા હરિકા દાસ કભી ન ઉદાસ. તમે કેમ ચિંતિત થયા છો? શું થયું તમને? ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો? શા માટે દુઃખી થયા છો? આપ મને બતાવો. નારદજીએ કહ્યું, મારા દુઃખનું કારણ સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે.
મારા દુઃખનું એકમાત્ર કારણ એ છે, મને સારી લાગતી આ પૃથ્વીમાં હું જ્યારે ભ્રમણ કરવા માટે ગયો, એમાં મને દુઃખ થયું. બીજો એક અહીંયા ઉપદેશ, તમે જુઓ, આપણે આ દુનિયામાં ફરવા જઈએ, વિદેશોમાં જઈએ અને આપણે આવીએ અને કોઈ આપણને પૂછે કે તમને વિદેશમાં કેવું લાગ્યું, આપણે શું કહીએ? અરે ભાઈ, આમ જો, ત્યાં તો કાંઈ બિલ્ડિંગો છે, ત્યાં તો કાંઈ વ્યવસ્થા છે. આપણે બિલ્ડિંગોને જોઈને સુખી થઈએ છીએ. ફરવા ગયા હોય અને જમવાનું ન મળે, આપણે શાકાહારી હોઈએ ને બરાબર શુદ્ધ જમવાનું ન મળે તો શું કહીએ? બધું સારું બહુ હતું પણ જમવાનું ન મળ્યું. કે આપણને જમવાનું ન મળે એમાં દુઃખી થઈએ છીએ. મોટી મોટી બિલ્ડિંગો જોઈને આપણે સુખી થઈ જઈએ છીએ. સાધુની દ્રષ્ટિમાં સાધુના સુખ ને દુઃખમાં અને સંસારીના સુખના દુઃખમાં બસ તફાવત એટલો છે કે આ સંસારનો માણસ આ સંસારમાં જ્યારે ફરવા નીકળે ત્યારે સારી બિલ્ડિંગોને જોઈને સુખી થઈ જાય, પોતાને જે ભોજન કરવું છે ન મળે એટલે દુઃખી થઈ જાય. પણ જ્યારે એક સંન્યાસી આ સંસારમાં નીકળે છે ત્યારે બિલ્ડિંગોને જોવા નથી નીકળતો. આ સાધુએ નારદે એમ કહ્યું, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. આ સંસારમાં સત્ય નથી રહ્યું એટલે મને દુઃખ થયું. આ સંસારમાં તપ નથી રહ્યું એટલે મને દુઃખ થયું. આ સંસારમાં પવિત્રતા નથી રહી, સંસારમાં દયા નથી રહ્યું, સંસારમાં દાન નથી રહ્યું એટલે મને દુઃખ થયું. ઉદરમ ભરીણો જીવા વરા કા કુટ ભાષિણા. આ સંસારના લોકો કટુ ભાષણવાળા થઈ ગયા છે. આ દુનિયામાં તપ ન જોયું તો નારદને દુઃખ થયું કે તપ જતું રહ્યું. તપની ગરિમા એટલે ઘટી ગઈ, પાખંડીઓ તપ કરવા બેસી ગયા. ઘણી વખત સંસારના લોકો કહે સાધુ હવે પાખંડી થઈ ગયા. મારી કરબદ્ધ પ્રાર્થના છે, સાધુ પાખંડી થઈ ગયા આ શબ્દ જરાય ઉચિત નથી. પાખંડીઓ સાધુ થઈ ગયા છે ને એટલા માટે આ સંસારમાં વિકટ આવી છે સમય. બાકી સંસારનો સાધુ પાખંડી હોય જ ન શકે. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. તપ નથી રહ્યું સંસારમાં. તપ તો રહ્યું છે પણ ખોટા માણસો તપ કરવા બેસી ગયા છે એટલે તપનો મહિમા ઘટી ગયો છે. સંસારના સમાજના લોકોને બતાવવા માટે તપ કરવા બેસી ગયા છે ખાલી, એટલે તપની ગરિમા ઘટી ગઈ છે. પવિત્રતા જતી રહી છે. લોકો પોતાના શરીરને ચોખ્ખું કરવા માટે કેટલા પ્રકારના શેમ્પૂ ને પાવડર વાપરે છે. જેટલી શુદ્ધિ બહારની છે એટલી જ શુદ્ધિ ભીતરની હોવી જરૂરી છે. હવે અંદર તો શેમ્પૂ ને એવું નખાય નહીં કઈ. બહારથી જે શેમ્પૂ પવિત્ર કરે છે, તમને જે ચોખ્ખું બનાવે છે, એ ભીતરથી ચોખ્ખું નથી કરતું. પણ ભીતર જે પવિત્ર તમને કરવાનું જે શેમ્પૂ છે એ પાછું બહાર પણ પવિત્ર કરવાની તાકાત ધરાવે છે. આ સંસારમાં ભીતરમાં અને બહાર બંને જગ્યાએ એક સાથે પવિત્ર કરે એવું કોઈ શેમ્પૂ હોય તો એ માત્ર ભગવાનનું નામ છે.
અપવિત્રોતિ પવિત્રો વા સર્વાવસ્થાં ગતો પીવા. આ બધું જ પવિત્ર થઈ જાય ક્યારે? તો કહે છે યહ સ્મરેત પુંડરીકાક્ષ. પુંડરીકાક્ષ એટલે ભગવાનનું નામ છે. એ કેવલ પરમાત્માનું નામ જો લેવામાં આવે તો તમારી ભીતરમાં પણ તમે પવિત્ર બનો છો અને તમારી બહાર પણ તમે પવિત્ર બની જાઓ છો. ભગવાનનું નામ લેવામાં આવે તો જેટલી જગ્યામાં ભગવાનના નામના શબ્દનો અવાજ ગૂંજે એ બધી જગ્યાઓ પવિત્ર બની જાય છે. તમે મંદિરમાં જાઓ તો તમને જે અનુભૂતિ થાય ને એ અનુભૂતિ એ મંદિર બનાવવામાં જેટલો ખર્ચ લાગ્યો એના કરતાં વધારે ખર્ચ લાગેલા મહેલમાં તમે જાઓ તો તમને એ અનુભૂતિ ત્યાં મહેલમાં ન થાય જે મંદિરમાં થાય. કારણ મહેલમાં ભૌતિક વાતો થાય છે, મહેલમાં લૌકિક વાતો થાય છે અને મંદિરમાં અલૌકિકની વાતો થાય છે. એટલે સુખ ન્યા મળે તમને. 5 સ્ટાર હોટલમાં તમને મજા આવે, ત્યાં તમને શાંતિ ન મળે. શાંતિ તો કેવલ પરમાત્માના મંદિરમાં મળે છે. નારદ, થયું છે શું એ તો કયો? કૂટ ભાષીણ રહ્યા છે. કોઈને ખોટું ન લાગે એમ પણ સંભળાવી દેવાવાળા રહ્યા છે. કઈ તો દઈએ જ. કૂટ ભાષીણ. કોઈને જનાવર જેવો કીધો હોય કેવો લાગે? કોઈને મોઢા ઉપર કીધું તો તમે જનાવર જેવા છો. હાવ કેટલું માથાકૂટ થઈ જાય. પણ ઘણા લોકો એટલી બધી પ્રેમ ભાષામાં તમે હાવ જ જેવા છો. બાકી એમ કરીને કહી દે. ઓલાને ગમે ખરું અને કહેવાય જાય. કૂટભાષી. તમે તો ખરેખર દૂધપાક જેવા છો. કોઈને મોઢે એમ ન કહેવાય તમે મીઠા વગરના છો, પણ એમ કહેવાય તમે દૂધપાક જેવા ગળ્યા છો. દૂધપાકમાં મીઠું આવે નહીં. આવા લોકો આ સંસારમાં રહ્યા છે. કટાક્ષમાં એની કંઈક વાણી આપણને કહી જતી હોય છે, પણ આપણા શબ્દ એવા હોવા જોઈએ કે માણસને ધન્ય અનુભવે, માણસ પોતાના જીવનમાં આનંદને અનુભૂતિ કરી શકે. शब्द शब्द में फेर है, शब्द को नहीं हाथ नहीं पाँव, एक शब्द औषध करे एक करे घाव. શબ્દોમાં તફાવત છે એટલો. એક શબ્દ ઔષધ પણ બને અને એક શબ્દ તમારી કોઈ માણસના અંતરમાં લાગી પણ જાય. કોઈને સારા 2 શબ્દ સંભળાવશો ને તો એનું જીવન ધન્ય થઈ જશે. નાજીર કહે છે કે 2 શબ્દ હારા સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે અને તમારી વાણી જ અમારા માટે વેદ થઈ જશે. જો જીવન ધન્ય કરવું હોય તો વાણી સારી સાંભળવાનો આગ્રહ રાખીએ. આ સંસારના લોકો વિચારે છે કંઈક અલગ, બોલે છે કંઈક અલગ,
કરે છે કંઈક અલગ. સજ્જન ને દુર્જનની વ્યાખ્યા અહીંયા આપી છે. સજ્જન કોને કહેવાય, દુર્જન કોને કહેવાય? જે માણસ દુર્જન છે એ વિચારે અલગ, બોલે અલગ અને કંઈક કરે અલગ. મનસન્યદ વચસન્યદ કર્મન્યદ દુરાત્મના. આ સંસારમાં જીવાત્મા બોલવાનું, વિચારવાનું અને કામ કરવાની બધું જ અલગ અલગ હોય. એને દુર્જનની ઉપમા શાસ્ત્રકારો આપી, દુરાત્મન. સજ્જન તો કહે મન પણ એક હોય, એનો વિચાર પણ એક હોય, એની વાણી પણ એક હોય અને એનું કર્મ પણ એ જ દિશામાં હોય. એવા માણસોને સજ્જન કહ્યા છે. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. સનત કુમારો કહે છે, પણ તમે કહો તો ખરા થયું શું છે? તો કે આ સંસારમાં કોઈ સુખી નથી. સનત કુમારો કહે છે કે નારદ, તમે આ સંસારને સુધારવાનું બંધ કરી દો. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. इसलिए ये बेकार दिल तू ये बस्ती छोड़ दे. આ દુનિયા તારું સુધરી જશે એના માટે જો તું વિચારતો હોય તો એ છોડ દે. પછી નારદે કહ્યું, સાંભળો, હું તમને કલીના પ્રભાવની એક કથા કહું. સનત કુમારો, મારું ઉદાસપણું શું કામ છે? હું ચાલતા ચાલતા અનેક ક્ષેત્રોમાં ચાલ્યો. પ્રયાગમાં ચાલ્યો, હરિદ્વારમાં ગયો, રામેશ્વરમ ગયો, કુરુક્ષેત્રમાં ગયો. અનેક એવા તીર્થોમાં ચાલતા ચાલતા હું બરાબર વૃંદાવનમાં આવ્યો. અને વૃંદાવનમાં મેં એક દ્રશ્ય જોયું. હજારો સ્ત્રીઓ હાથમાં ચમર લઈ અને ચમર ઢોળી રહી છે. કોઈ વિંજણાઓથી પવન નાખી રહી છે. અને એવા સમયે એક યુવાન સ્ત્રી રડે છે. જ્યારે યુવાન સ્ત્રી રડે છે એટલા શબ્દો સાંભળ્યા. સનત કુમારોના કાન ચમક્યા કે શું કામ રડે? તો કહે, કહો, સાંભળો તમે. હું બરાબર એમની નજીક ગયો. મને કૌતૂહલ થયું કે આવું કેમ ચાલે છે અહીંયા. હું ત્યાં ગયો તો સ્ત્રી રડે છે. એના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષોના મસ્તક છે અને એમણે મને પ્રાર્થના કરી. હું ત્યાંથી પસાર થયો. એણે મારી સામે જોઈને મને પ્રાર્થના કરી. સ્ત્રી મને પ્રાર્થના કરે છે. ભાગવતજીમાં આ શ્લોકમાં એક શબ્દ બહુ અત્યંત સુંદર વાપર્યો છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. તિષ્ઠનો અર્થ છે એક ક્ષણ. કારણ કે સાધુની એક ક્ષણ પણ આપણું જીવન સુધારવાની તાકાત ધરાવે છે. તમારા પાપમાંથી તમને મુક્ત કરવાની તાકાત ધરાવે છે. સ્ત્રી પ્રાર્થના કરીને કહે છે, આપ એક ક્ષણ માટે રોકાઈ જાઓ. હે સાધુના વેશમાં રહેલા, આપ રોકાઈ જાઓ. તમારા દર્શન થઈને મને એમ લાગે છે કે મને મારું જીવનનું કોઈ સુખ પ્રાપ્ત થશે. મારું દુઃખ તમે દૂર કરી શકો એવી તમારામાં તાકાત મને દેખાય છે. સાધુનું
દર્શન થયું. પણ સાધુની વ્યાખ્યા, સાધુ કોને કહેવાય? જેનો સ્વભાવ સાધુ જેવો સરળ છે ને એને સાધુ કહેવાય. અને સાધુનું લક્ષણ સાધુ છે કે નહીં કેમ ખબર પડે? તો કહે જથા લાભ સંતોષ સદાય. જેને જે મળ્યું એમાં સંતોષ માને ને એને સાધુ સમજવું. જે મળ્યું છે એમાં સંતોષ. કરુણા એ છે, આપણને મળ્યું છે એમાં સંતોષ નથી થતો, જે નથી મળ્યું એનું દુઃખ ઊભું થાય છે. તેજુરીમાં પડ્યા છે ને એને વાપરવાનું સુખ નથી મેળવતા, પણ જે નથી મળ્યા એને મેળવવા હાટું દોડવાનું દુઃખ અનુભવીએ છે. આ સંસારના એક એક વ્યક્તિની આ કથા. સાધુને જે મળે એમાં સંતોષ રાખે. જેટલું પરમાત્માએ આપ્યું છે એમાં જીવાડે, એનાથી સંતોષ મેળવે એ સાધુ છે. નારદજીએ પ્રશ્ન કર્યો, આપ કોણ છો? શા માટે રડો છો? સ્ત્રી કહે છે મારું નામ ભક્તિ છે. નારદના કાન ચમકા, તમે તો ભગવાનને બહુ પ્રિય છો, તો તમે કેમ દુઃખી થયા છો? આ તમારા ખોળામાં આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદને કાન ચમકા કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આ કલીનો પ્રભાવ છે, આ કળિયુગનો પ્રભાવ છે. હા, આવું કેમ બન્યું? તો કહે છે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ચાલતી 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 હું ગુર્જરમાં આવી અને ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જરમાં જીર્ણ બની. ગુર્જરનો અર્થ એવો ઘણા બધા લોકો કરે છે કે ગુજરાતમાં ભક્તિ ઘરડી બની, પણ જ્યાં નરસૈયાની કરતાલ સંભળાતી હોય, જ્યાં હરિહરનો નાદ થતો હોય, જ્યાં આવી ભાગવત કથાઓનો દાખલો કરવામાં આવતો હોય, એ ગુજરાતમાં ભક્તિ ઘરડી ન બને. આ ગુજરાતમાં તો ભક્તિ યુવાન થાય. જે માણસ ધીરજ રાખતા શીખી જાય ને એને સુખનો સમય પાછો આવે ને આવે, એમાં સંશય જ નથી. ધત્તે ધૈર્યમ તુયો ધીમાન સહ ધીરઃ પંડિત. જે માણસ ધીરજ રાખે ને એ સાચો પંડિત છે, એ સાચો જ્ઞાની. પંડિતનો અર્થ છે જ્ઞાની. સુખમાં પણ ધીરજ રાખવી, દુઃખમાં પણ ધીરજ રાખવી. એટલે તો આપણે પરિવારમાં કોઈ મરણ થયું હોય ત્યારે આપણે કે જઈએ અને બધા રડતા હોય તો શું કહીએ? ભાઈ ધીરજ રાખો. દુઃખમાંથી નીકળવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ધીરજ. પણ આ સંસારનો માણસ એટલો અધીરો થઈ જાય છે, ધીરજ ખોઈ બેઠે, અને માણસ પોતાના વિચારોમાં એટલું બધી નિમ્નતા લાવે કે અંતે ન ભરવાના પગલાં ભરી જાય છે. ધત્તે ધૈર્યમ તુયો ધીમાન સધીરઃ પંડિતોત્થવા. ધીરજ રાખે પંડિત થાય છે, જ્ઞાની કહેવાય છે. પણ દુઃખમાં ધીરજ રાખવી હોય તો સુખમાં પરમાત્માને યાદ કરવા પડશે.
પ્રભુને જેણે જેણે યાદ કર્યા છે એને ચિંતા નથી થઈ. જેણે પ્રભુનું ચિંતન કર્યું છે. મહાભારતનો એક દિવ્ય પ્રસંગ છે. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે હું પાંડવોને મારી નાખીશ, અને પાંડવો કદાચ 5 પાંડવોને ન મારી શકું, પણ હું અર્જુનને તો મારી જ નાખીશ. આ પ્રતિજ્ઞા પછીનો સાંજનો સમય, યુદ્ધ વિરામ થયું. સૌ પોતપોતાની છાવણીમાં ગયા. રાત્રિના 12-1 વાગે ભગવાનને થયું કે લાવ જરા જોઈ તો જોઉં પાંડવોની સ્થિતિ શું છે. પ્રભુ નીકળ્યા છે. પાંડવોની છાવણીમાં સૌથી પહેલા ધર્મરાજ યુધિષ્ઠિરની છાવણી જોવે તો અંદર કોઈ પ્રકાશ હતો, એટલે ભગવાન ત્યાં ગયા અને બરાબર દરવાજાનો એ પડદો આમ જરા જુએ હટાવીને, તો અંદર ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની તલવારને ધાર બનાવી રહ્યા છે અને પરસેવે આખા રેબજે ભીના થયા છે. ભગવાને જરા અંદર પ્રવેશ કર્યો ને કહ્યું, ધર્મરાજ, આ અત્યારે અડધી રાતે? હાથમાં રહેલી એ તલવારનું કામ ચાલુ રાખીને કહ્યું, પ્રભુ શું કરીએ? તમે તો જાણો છો કે દાદાએ પ્રતિજ્ઞા કરી છે કે અર્જુનને મારી નાખવાની. આ દાદાના શબ્દો કાનમાં એટલા બધા ઘૂમે છે, ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી. બરાબર છે, તૈયારી કરો. ભગવાન ત્યાંથી નીકળ્યા. ભગવાન થયું, લાવ હવે ભીમ પાસે જતો જાઓ. ભગવાન ભીમની છાવણીમાં ગયા તો ભીમની છાવણીમાં પણ એ જ પોતાની ગદાને લઈ અને પોતાના દાવને તૈયાર કરી રહ્યા હતા ભીમ. એને પૂછ્યું, તમે સૂતા નથી હજી? ભીમ કહે છે, પ્રભુ કેમ સૂઈએ? કેમ સૂવામાં? દાદાએ અર્જુનને મારવાની પ્રતિજ્ઞા કરી છે. ઊંઘ નથી આવતી. ભગવાન ત્યાંથી નીકળી ગયા. નકુલને સહદેવની છાવણીમાં ગયા તો ભીમ અને ધર્મરાજ યુધિષ્ઠિરની છાવણીમાં જે ઘટના હતી એ જ ઘટના અહીંયા. બંને ભાઈઓ પોતાના તીરકામઠાઓને ઝેર પીવડાવે છે. ભગવાને પૂછ્યું એને, એણે પણ એ જ જવાબ આપ્યો. ત્યાંથી નીકળીને પરમાત્માને થયું, લાવ હવે અર્જુનને મળું, જેને મારવાની જ જેને દાદાએ ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે એની દશા શું છે. ભગવાન અર્જુનની છાવણીમાં ગયા. વાલા ભક્તજનો, ભગવાનની આંખો ફાટી ગઈ. આ શું? પાંડવોની આખી છાવણી આજ રાત્રિના સમયે જાગી રહી છે અને જેને મૃત્યુનો, જેને મારવા માટેની પ્રતિજ્ઞા કરી છે એ અર્જુન આટલો જમણા પડખે સૂતો છે. અર્જુન ઘસઘસાટ ઊંઘે છે. ભગવાન એને જગાડે છે, એલા એ કેમ સૂઈ ગયો? તને ઊંઘ કેમ આવી? ભગવાનને જોઈને પ્રણામ કરીને કે પ્રભુ તમે અત્યારે અડધી રાતે અહીંયા કેમ? અત્યારે ભગવાન સામેથી પૂછે, તને નથી ખબર દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે? ખબર છે. તારા મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર, તારા ભાઈ ભીમ, તારા 2 ભાઈઓ નકુલ ને સહદેવ, તારી આખી પાંડવોની સેના
કોઈને ઊંઘ નથી આવતી અને તું આટલો ઘસઘસાટ ઊંઘે છે કેમ? તને નીંદર કેમ આવે છે? અને ત્યારે વાલા ભક્તો અર્જુનને જવાબ આપ્યો, પ્રભુ મને ઊંઘ આવે છે એનું એકમાત્ર કારણ છે મારી ચિંતા કરવાવાળો કૃષ્ણ હજી અડધી રાતે જાગે છે એટલા માટે. પણ કૃષ્ણ જાગતા હતા એનું એકમાત્ર કારણ એ હતું કે અર્જુન સૂતા હોય ને તો એના રૂવાડામાંથી અવાજ આવતો હતો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જે ભગવાનનું ચિંતન કરે એની ચિંતા સ્વયં ઠાકોરજી પોતે કરતા હોય છે. માટે પ્રભુનું ચિંતન કરજો. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ બાર આવ્યા પછી આપણને શ્વાસની ચિંતા થઈ. માના ઉદરમાં હતા ત્યારે ક્યાં ચિંતા હતી? બાર શ્વાસ આટલો સુલભ છે છતાં આપણને ચિંતા છે. માના ઉદરમાં હતા ત્યારે ચિંતા નહોતી, કારણ માના ઉદરમાં જીવ ભગવાનને યાદ કરતો હોય છે, ગર્ભમાં ભગવાનને સ્તુતિ કરતો હોય છે.